આજરોજ મુન્દ્રા તાલુકાના ટુંડા ગામમાં કચરાપેટીઓ ખાલી ન થતાં ટુંડા ગામના લોકો દ્વારા કચરાપેટીઓ લઈ અને ટુંડા ગ્રામ પંચાયતની સામે ખાલી કરી અને ટુંડા ગ્રામ પંચાયતના જવાબદારો ઉપર આક્રોશ ઠાલવી અને વિરોધ કર્યો હતો અને આંગણવાડી તેમજ હનુમાનજીના મંદિરની આસપાસ તેમજ જૂની પ્રાથમિક શાળાની અંદર કચરાના ઢગલા પડ્યા છે, જે ગ્રામ પંચાયતના જવાબદાર વ્યક્તિઓને નથી દેખાતા। જો હવે કચરાપેટીઓ સમયસર ખાલી નહીં થાય અને સફાઈ વ્યવસ્થિત નહીં થાય તો હવે સરપંચના ઘરે કચરો નાખવામાં આવશે એવું મયુર મહેશ્વરીએ જણાવ્યું હતું। વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે આજે હજી તો 3-4 મહિના થયા છે। આ વિકાસ છે એમનો। આ સફાઈ જે આ સફાઈ થઈ રહી છે ગામની, તમે જોઈ શકો છો। આ કચરાપેટીઓ છે આ લોકો એની ગાડી પડી છે બેટરીવાળી, ખરાબ થઈ ગઈ છે, જેના થકી ગામમાં સફાઈ નથી થતી, કચરો ઉપાડતા નથી અને હજી તો બેટરીવાળા ટ્રેક્ટર લેવાની વાતો કરે છે। તો અમારી માગણી છે કે આ સફાઈ ડેલી સર્વિસ થાય। અમે ઠરાવ કરીને આપ્યો છે, ભીખ નથી માંગતા। આજે કચરો અમે અહીંયા ખાલી કરીએ છીએ। જો ટૂંક સમયમાં આ બાબતે નિરાકરણ નહીં આવે તો સરપંચના ઘર પાસે પણ અમે કચરો ખાલી કરશું, કારણ અમારો અધિકાર છે, સરપંચની જવાબદારી છે। શું કરે છે સરપંચ? આટલા બધા બીજા કામો થતા હોય, પોતાના થતા હોય, ઉપસરપંચની જવાબદારી આવે છે તો ઉપસરપંચ શું કરે છે? સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની જવાબદારી આવે છે, એ શું કરે છે? કેમ કોઈ કાંઈ નથી કરતા? તો અમે આ કચરો ટુંડા ગ્રામ પંચાયતના ગેટ પાસે ખાલી કરીએ છીએ, બરાબર? આ 8 દિવસનો કચરો છે। આ 8 દિવસનો કચરો છે, ના રોજનો। બરાબર, આ જુઓ, આ વિકાસ છે। આ એની પેનલ શું કરી રહી છે? જુઓ, આ વિકાસ, આને વિકાસ કહેવાય? ક્યાં કઈ બોડી સૂઈ ગઈ છે? ડૂબીને મરવું જોઈએ આ લોકોને। હજી તો કહે છે પારદર્શક અમે વહીવટ કરશું ને પારદર્શક હિસાબ। આ તંબુરો પારદર્શક છે તમારો? કરો ફકાડે જે કરવી હોય। આ શું છે? ત્રેવડો તો કાર્યવાહી કરો। ક્યાં ક્યાં ચેરમેન, ક્યાં ક્યાં સભ્યો? 8 દિવસથી આ ભાઈ તલાટીને ફોન કરે છે, કોઈ કહેવા વાળું નથી, હાલી નીકળ્યા છો। આવી રીતે જ કચરો પડશે જો સફાઈ નહીં થાય તો। અમારો વિરોધ કરવાનો ભારતીય બંધારણમાં હક છે। તમારામાં ત્રેવડો તો હવે આવજો સામે। તમારે જ્યાં ચોરીઓ થતી હોય તો કેમેરા નહીં બધું થતું, આનું કેમ નથી થતું? શું જરૂર છે? નાણાપંચની ગ્રાન્ટનો ત્યાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર જે કરવાનું કરવામાં આવે છે, ત્યાં બોર્ડની શું જરૂર પડી છે? ત્યાં પાણીની લાઈનની શું જરૂર પડી છે? કરો ને પંચાયત, કંપનીઓના ટાટાને બોલાવો, અદાણીને બોલાવો, સોલારને બોલાવીને સફાઈ કરાવો।